ઘણીવાર કેવું હોય છે ખબર છે? એક સાવ સામાન્ય લાગતો કાગળનો ટુકડો, એની પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે. આજે આપણે આવું જ કંઈક જોવાના છીએ. આપણી પાસે છે પાટા પ્રાથમિક શાળાનો એક આમંત્રણપત્ર. ચાલો આને જરા ખોલીને જોઈએ કે આ નાનકડો કાગળ આપણને એક ગામ, એના સમુદાય અને એની પરંપરાઓ વિશે શું કહે છે. તો આ રહ્યું એ આમંત્રણ પત્રિકા 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ. બરાબર, સીધી સાદી વાત છે નહીં? પણ ખરેખર આ ખાલી શબ્દો નથી. આ શબ્દોની પાછળ એક મોટો અર્થ છે, એક આખો ભાવ છુપાયેલો છે. ચાલો એને સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ કાર્યક્રમને સમજવા માટે સૌથી પહેલો અને પાયાનો સવાલ શું હોય કે ભાઈ, આ બધું થઈ શા માટે રહ્યું છે? ઉજવણીનું કારણ શું છે? ચાલો એ જ સવાલથી શરૂઆત કરીએ. જવાબ તો આમ તો આમંત્રણમાં જ છે, એકદમ સાફ. ઉજવણી છે 77મા પ્રજાસત્તાક દિનની. આ કોઈ નાની સૂની વાત નથી. આ એક રાષ્ટ્રીય પર્વ છે જે આખો દેશ એકસાથે મનાવે છે. અને આ આંકડો જુઓ, 77. આ માત્ર એક નંબર નથી હો. એની પાછળ 77 વર્ષનો ઇતિહાસ છે, ગૌરવ છે, એક પરંપરા છે. અને વિચાર તો કરો, આટલા મોટા ઐતિહાસિક દિવસની ઉજવણી ક્યાં થઈ રહી છે? એક ગામની નાનકડી શાળામાં. આ જ તો મજા છે. ઓકે, તો કારણ તો સમજાઈ ગયું, પણ હવે એ જોઈએ કે આ દિવસે થવાનું શું છે. મતલબ કે કાર્યક્રમની રૂપરેખા શું છે? શું ગોઠવ્યું છે એમને? જુઓ, કાર્યક્રમના મુખ્યત્વે 2 ભાગ છે. પહેલું, ધ્વજવંદન. આ એકદમ ઔપચારિક, દેશભક્તિથી ભરેલો કાર્યક્રમ છે. અને બીજું, સાંસ્કૃતિક કાર્યક્રમ. આમાં ગામના બાળકો, ત્યાંની સ્થાનિક પ્રતિભાઓ ભાગ લેશે. એટલે કે એક તરફ રાષ્ટ્ર પ્રત્યેનું ગૌરવ છે અને બીજી તરફ પોતાની સંસ્કૃતિની ઉજવણી. કેટલું સરસ સંતુલન છે. સારું, કાર્યક્રમ શું છે એ તો ખબર પડી ગઈ. પણ ત્યાં પહોંચવું હોય તો? એના માટે સમય અને સ્થળ જાણવું પડે, બરાબર ને? તો ચાલો એ વિગતો પર નજર નાખીએ. તો તારીખ છે 26 જાન્યુઆરી 2026, વાર સોમવાર, અને સમય સવારના બરાબર 8 વાગે. અને જગ્યા છે પાટા પ્રાથમિક શાળા. આ વાત ખાસ નોંધવા જેવી છે. આનો મતલબ એ થયો કે શાળા ફક્ત ભણવા માટેની જગ્યા નથી રહી, પણ એ તો આખા ગામના આવા સામાજિક, નાગરિક કાર્યક્રમોનું કેન્દ્ર બની રહી છે. ઓકે, તો ઉજવણી શા માટે છે? એમાં શું છે? ક્યારે અને ક્યાં છે? આ બધું આપણને ખબર પડી ગઈ. હવે વાત કરીએ કોણની. મતલબ કે આ આયોજન કોણ કરી રહ્યું છે અને કોને બોલાવવામાં આવ્યા છે. એક તરફ છે નિમંત્રક, એટલે કે જેઓ આમંત્રણ આપી રહ્યા છે. એ છે શાળાના આચાર્યશ્રી અને શાળાની મેનેજમેન્ટ કમિટી. પણ બીજી તરફ આમંત્રિત કોણ છે? શું ફક્ત વિદ્યાર્થીઓ? ના. એમના માતા-પિતા? ના. આમંત્રણ છે સમસ્ત ગ્રામજનોને, આખા ગામને. આ બતાવે છે કે આ કોઈ સ્કૂલનો પ્રાઇવેટ પ્રોગ્રામ નથી, આ તો આખા ગામનો ઉત્સવ છે. અને અહીંયા એક શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. નિમંત્રણમાં લખ્યું છે શાળા પરિવાર. આ માત્ર એક શબ્દ નથી. પરિવાર શબ્દ વાપરીને એ લોકો શું કહેવા માંગે છે? એ બતાવે છે એક પ્રકારની આત્મીયતા, એકતા, કે અમે બધા એક છીએ અને આ કાર્યક્રમની જવાબદારી આપણા સૌની છે. શાળા અહીંયા કોઈ સરકારી ઇમારત નથી, પણ એક જીવંત પરિવાર છે. તો અત્યાર સુધી આપણે આ આમંત્રણ પત્રિકાના અલગ ટુકડાઓને જોયા. હવે આ બધા ટુકડાઓને જોડીને જે આખું ચિત્ર બને છે ને, એને સમજવાનો પ્રયત્ન કરીએ. આખરે આ આમંત્રણ એક સમુદાયના પર્વની વાત કરે છે. તો આ એક નાનકડા કાગળમાંથી કેટલી મોટી વાત સામે આવે છે. પહેલી વાત કે શાળા એ ફક્ત ભણવાની જગ્યા નથી, પણ ગામનું સામાજિક કેન્દ્ર છે. બીજી વાત, અહીં રાષ્ટ્રીય ગૌરવ અને સ્થાનિક સંસ્કૃતિનો સંગમ થાય છે. ત્રીજું, આ આમંત્રણ કોઈ ગણ્યા-ગાંઠ્યા લોકો માટે નથી, પણ આખા ગામ માટે છે, જે સમાજને જોડે છે. અને સૌથી અગત્યનું, આ બધું મળીને એક રાષ્ટ્રીય તહેવારને ખરા અર્થમાં એક સામુદાયિક ઉત્સવ બનાવી દે છે.